પટેલજી તમે સાઈના જ્યાં નથી જવાનું બાકી છે એટલા બધા પગથા ન ખાઓ. એ હણિયા મને હે ને તું નોલેજ ના દે. ડિક્કી મારી સામાન કાઢ. પિટ્ટળીઓ કેમ છો? યેમુ જમાઈ આ હું નવા પવાડા આયતરા. જૂનું જ છે ચાચુ મમ્મી. યેમુ એટલે ચાચુ મમ્મી. એકચ્યુઅલી તમારી દીકરી કીધેલું નહીં કે મેં ચાઇના જવાનો. ના હું તમારા બાપાને ડાયટું. એકચ્યુઅલી ચાચુ મમ્મી સુરતમાં હે ને હીરાના તળિયા મારીને મારા તળિયા વહી ગયેલા. હવે હે ને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. એ માટે આ વખતે હું એવી ગ્લોબલ વાળા જોડે ચાઇના જવાનું. એ માટે તમારા આશીર્વાદ લેવા આવેલો. વોટર લાવ ને ગોવા જેવો શોર્ટ વગરનો. ખબર નહીં પડતી? ના જઈને હું ધંધો કરવાના. ન્યા જઈને ધંધો નહીં કરવાનો. ન્યાથી ધંધો ઇન્ડિયામાં લાવીને કરવાનો. આઈ મીન ચાચુ મમ્મી ન્યા હે ને એપ્રિલમાં ચાઇનાના ગોન્ઝોઉ સિટીમાં દુનિયાનો સૌથી મોટો ધંધાકી મેળો યોજાવા જઈ રહ્યો છે, જેને ચાઇના કેન્ટોન ફેર કહેવાય છે. એમાં 25 થી 30,000 કંપનીઓ પોતાની પ્રોડક્ટ લઈને આવે છે. માની લો તમારે ફર્નિચરનો બિઝનેસ કરવો છે તો એનો ફેઝ અલગ. માની લો તમારે લાઇફસ્ટાઇલ કપડાનો બિઝનેસ કરવો છે તો એનો ફેઝ અલગ. માની લો તમારે સ્પેર પાર્ટ્સ ઓટોમોબાઈલનો બિઝનેસ કરવો છે તો એનો ફેઝ અલગ. એવી રીતે 5 દિવસના ગાળે 3 ફેઝ રહેશે. પણ તમે ના જાઓ ક્યાં? ઈ કઈ થોડો ભાદરવીનો મેળો છે. ચાચુ મમ્મી એ કોઈ ચિંતાનો વિષય નથી. તમારે ત્યાં રહેવાનું, જમવાનું, ફરવાનું, ઇવન તમારે ત્યાંથી વસ્તુ ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરવી હોય ને એ બધી વ્યવસ્થા છે ને એવી ગ્લોબલ વાળા તમને કરી આપશે અને 100% ટ્રસ્ટેબલ છે. તમારે બી આ નોળિયાને મોકલવો હોય ને તો ડિસ્પ્લે પર નંબર ડિટેલો છે, એમાં કોન્ટેક્ટ કરી બધી માહિતી મેળવી લો. અને આને છે ને કાંઈક ધંધે લગાડો, નકર આ તમને કાંઈક ધંધે લગાડી દે. રાજા પાક